ફળો અને શાકભાજીના જ્યુસ આપે છે સુંદર અને ધમકતી ત્વચા। શિયાળો એટલે વિવિધ વાનગીઓની લિજ્જત માણવાની મજા। બજાર તમામ પ્રકારના કંદમૂળ, શાકભાજીઓ, લીલી ભાજીઓ અને ફળોથી ઉભરાય છે। પૂરતું પોષણયુક્ત ભોજન બનાવવા માટે ઘણા પદાર્થોની જરૂર પડે છે, કેમ કે કોઈ એક નેચરલ ફૂડ બધું ન આપી શકે। કેટલાક શાકભાજી એવા એલિમેન્ટ્સ પૂરા પાડે છે જે બીજામાં નથી હોતા। શાકભાજી પસંદ કરવા પર આધાર રાખે છે કે શરીરને રોગોથી રક્ષણ આપવા કેટલા અને કયા એન્ટીઓક્સિડન્ટ્સ અને ફિટોકેમિકલ્સ, પ્લાન્ટના કેમિકલ્સ, પૂરા પડે છે। ફળો અને શાકભાજીઓ માણસને કુદરતે આપેલી ભેટ છે। તેના ભરપૂર લાભો હોવાથી દિવસમાં 2 થી 3 વાર ફળો અને શાકભાજી ખાવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે। આપણા શરીરને જરૂરી રોજિંદા વિટામિનો, મિનરલ્સ અને ફાઇબરનો ઘણો મોટો ભાગ તે પૂરો પાડે છે। ફળ અને શાકભાજીની દરેક દુકાનમાં વિવિધ પ્રકારના ફળો ઘણા પ્રમાણમાં મળી રહે છે, જેમ કે ઓરેન્જ, સ્ટ્રોબેરી, જામફળ, સીતાફળ, મેથી, પાલક, ગાજર, બીટ વગેરે। સૂપ કે જ્યુસ પીવાથી સ્કિન પર ગ્લો આવશે। ગાજરનો સૂપ જ્યુસ એક વિટામિનનો ભરપૂર સોર્સ છે, જે રોજના ભોજનમાં લઈ શકાય છે। 2. વિટામિન હાડકાની અને દાંતની વૃદ્ધિને પ્રમોટ કરે છે અને આઈસાઇટને સ્ટ્રેન્થન કરે છે। 3. એમાં અન્ય વિટામિન્સ ખાસ કરીને બી કોમ્પ્લેક્સ ઘણું હોય છે, એટલે એનો રેન્ક ઊંચો જાય છે। એમાં મિનરલ્સ પણ એટલા બધા આવેલ છે, જેમાં કેલ્શિયમ, કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, સલ્ફર અને આયર્નનો સમાવેશ થાય છે। 4. ગાજરનો જ્યુસ પીવાથી એની ક્લિન્ઝિંગ અસરને લીધે લીવર માટે બહુ જ ફાયદાકારક છે। બીટરૂટ સૂપ જ્યુસ 1. ઠંડો, ન્યુટ્રિશિયસ અને બાઇલ કંટ્રોલર છે। એ બ્લડ ક્વોલિટી સુધારે છે અને શરીરને હેલ્ધી બનાવે છે। 2. બીટનું બીટાઇન તત્વ પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે। 3. બીટરૂટ જ્યુસમાં વિટામિન સી, ફોલિક એસિડ અને પોટેશિયમ તથા સિલિકા ભરપૂર પ્રમાણમાં છે, જે વધુ પડતું મીઠું ખાવા સામે ઉપયોગી એન્ટીડોટ છે અને બ્લડ પ્રેશર નીચું લાવવામાં ફાળો આપે છે। સિલિકા કેલ્શિયમના અપટેકમાં મદદ કરે છે। ઓરેન્જ જ્યુસ 1. ઓરેન્જ જ્યુસ વિટામિનની ઊંચી ટકાવારી માટે જાણીતો છે, જે ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવામાં મદદ કરે છે। 2. પોટેશિયમનું ઊંચું પ્રમાણ, જે શરીર માટે જરૂરી ન્યુટ્રિયન્ટ છે, તે ઓરેન્જ જ્યુસમાં મળી આવે છે। 3. ઓરેન્જ જ્યુસ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરીને હાર્ટ ડિસીઝનું રિસ્ક ઓછું કરવામાં મદદ કરે છે। 4. ઓરેન્જ જ્યુસમાં ફોલેટ હોય છે, જે નવા સેલ્સના રિપ્રોડક્શનમાં મોટી ભૂમિકા ભજવે છે અને એનાથી હીલિંગ પ્રોસેસમાં મદદ કરી શકે છે। દૂધીનો સૂપ જ્યુસ 1. તે હાઇપર ટેન્શન માટે અસરકારક ઉપાય છે અને રોજ પીવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં નોંધપાત્ર અસર કરે છે। 2. દૂધીનો જ્યુસ એ ડાયેરિયા, ડાયાબિટીસ અને તળેલા કે ફેટી ફૂડ્સ વધુ પડતા ખાવાને લીધે વધુ પડતી તરસ લાગતી હોય ત્યારે વેલ્યુએબલ દવા છે। 3. દૂધીનો જ્યુસ વજન ઘટાડવામાં મદદ કરે છે। દાડમનો જ્યુસ 1. દાડમના જ્યુસમાં વિટામિન સી અને વિટામિન ઈની ટકાવારી ઊંચા પ્રમાણની છે। આ બંને વિટામિનો શરીરમાં હોવા જરૂરી છે અને ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવા માટે અત્યંત મદદરૂપ થાય છે। એ ફોલિક એસિડનો પણ રિચ સોર્સ છે। 2. દાડમનો જ્યુસ ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ પણ ધરાવે છે, જે આરોગ્યની વિવિધ તકલીફો થતી રોકે છે। 1 ગ્લાસ દાડમ જ્યુસ 1 કપ ગ્રીન ટી કરતાં 3 ગણા વધુ એન્ટીઓક્સિડન્ટ્સ ધરાવે છે। 3. એ બ્લડ લિપિડનું ઓક્સિડેશન થતા રોકે છે, એથી હાર્ટ ડિસીઝ, હાર્ટ એટેક્સ અને સ્ટ્રોકથી બચાવે છે। ટોમેટો સૂપ જ્યુસ 1. એ લાયકોપેનનો સારો સોર્સ છે, જે એના કેન્સર પ્રિવેન્ટિંગ ગુણધર્મો માટે જાણીતું છે। વધારામાં એ બ્લડ સર્ક્યુલેશનને સ્ટિમ્યુલેટ કરે છે અને બ્લડ પ્રેશર નીચું લાવવામાં મદદ કરે છે।
2. ટોમેટો જ્યુસમાં પોટેશિયમ આવેલું છે જે ન્યુટ્રિશન માટે જરૂરી મિનરલ મેક્રોન્યુટ્રિયન્ટ છે. 3. ટોમેટો જ્યુસ ઇમ્યુનમાં વધારો કરતા ગુણધર્મ માટે જાણીતા વિટામિનથી સમૃદ્ધ હોય છે. સ્કિન એ શરીરનું દર્પણ કહેવાય છે. ચામડીનું આઉટર લેયર બાદ કરતા અન્ય કોઈ અંગ આટલી હદે અંદરની હેલ્થ રિફ્લેક્ટ નથી કરતું. એટલે અનિયમિત લાઇફસ્ટાઇલ, ઊંઘનો અભાવ અને કસરત ન કરવી, ઓછું પાણી પીવું વગેરેથી સ્કિન ડલ દેખાય છે. મિત્રો, વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.